હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે લઈને આવી છું રાજસ્થાની સ્પેશિયલ દાળ બાટી। ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં અડદની દાળને પાણીથી ધોઈ લો। ધોઈ લીધા પછી તેમાં તુવેરની દાળ નાખી બાફવા મૂકી દો। દાળ બફાઈ જાય ત્યાં સુધી કાંદા ટામેટાને છીણી લો। બાટીનો લોટ બાંધવા માટે એક વાટકામાં ઘઉંનો જાડો લોટ લો। પછી તેમાં અજમો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પછી 3 પરી તેલ નાખી લો। આ પ્રમાણે લોટ બંધાઈ જાય પછી ગેસ પર બાટીનું કુકર મૂકી આ પ્રમાણે બાટી બનાવી શેકવા મૂકી દો। હવે દાળને વઘારી લઈએ। દાળ બફાઈ જાય પછી તેને ગ્રાઇન્ડર વડે ક્રશ કરી લો। પછી ગેસ પર તપેલી મૂકી તેમાં 2 પરી તેલ નાખો। પછી તેમાં સૂકા મરચાં, રાઈ, હિંગ, કાંદાની ગ્રેવી, ટામેટાની ગ્રેવી અને લસણની પેસ્ટ નાખી તેને થોડી વાર ચડવા દો। ગ્રેવી ચડી ગયા પછી તેમાં મસાલો કરી લો। 1 ચમચી હળદર, 2 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને હલાવી દો। પછી તેમાં બાફેલી દાળનું મિશ્રણ નાખી દો। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દો। પછી તેને સારી રીતે 2-3 ઉકાળા આવે ત્યાં સુધી થવા દો। બીજી બાજુ બાટીને પણ પલટાવી દો જેથી તે બધી બાજુ શેકાઈ જાય। દાળ બાટી બની ગયા પછી તેનો સ્વાદ વધારવા માટે લસણની ચટણી બનાવી લઈએ। એક તપેલીમાં 2 પરી તેલ નાખી તેમાં હિંગ, 2 ચમચી લસણની પેસ્ટ, 3 ચમચી મરચું અને થોડું પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો। પાપડને પણ શેકી લો। તમારી ગરમા ગરમ દાળ બાટી તૈયાર છે। તમે દાળ બાટીને લસણની ચટણી, ઘી, પાપડ, કાંદા અને છાશ સાથે મસ્ત મજા માણી શકો છો। આ પ્રમાણે રાજસ્થાની દાળ બાટીની ઘરે જ મજા માણી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવતા વીકમાં નવી રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।